રુદ્રાક્ષ સ્વયં શિવ છે. એક મુખીથી લઈ અને 14 મુખી સુધીનું મહાત્મ્ય અહીંયા આગળ શિવ મહાપુરાણમાં વિસ્તારથી બતાવ્યું છે. એક મુખીથી લઈ અને 14 મુખી સુધીનું મહાત્મ્ય અશુભ યોગો, ગ્રહ પીડા, પિતૃદોષ, નાગદોષ, વાસ્તુદોષ જેવા દોષોથી પણ મને ને તમને રુદ્રાક્ષ રક્ષણ આપે છે. આપત્તિમાં, ભયમાં મને ને તમને બચાવે, રક્ષા કરે છે. સર્વ કાર્યને સિદ્ધ કરવા વાળો, સદા સર્વદા કલ્યાણકારી, એક મુખીથી લઈ અને 14 મુખી સુધીનું. એક મુખી એ સાક્ષાત શિવનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. 2 મુખી દેવ દેવેશ્વર કહેવાય. 3 મુખી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ કહેવાય. 4 મુખી બ્રહ્માજી કહેવાય છે. 5 મુખી કાલાગ્નિ કહેવાય છે. 6 મુખી ષડાનન કહેવાય છે. કાર્તિકેય, ષડાનન એટલે કાર્તિકેય. 7 મુખી અનંગ કામદેવ સ્વરૂપ કહેવાય છે. 8 મુખી અષ્ટમૂર્તિ વિનાયક કહેવાય છે. 9 મુખી નવગ્રહો અથવા તો નવનાથ કહેવાય છે. 10 મુખી સાક્ષાત વિષ્ણુનો અવતાર કહેવાય છે. 11 મુખી હનુમાનજીનું સ્વરૂપ છે, એકાદશ રુદ્ર. ત્યાર પછીનો 12 મુખી આદિત્ય સાક્ષાત સૂર્યનું સ્વરૂપ ગણાય છે. 13 મુખી વિશ્વદેવ નામે પ્રસિદ્ધ છે અને 14 મુખી સાક્ષાત સ્વયં શિવ છે. આવું વિશેષ કરીને રુદ્રાક્ષનું મહાત્મ્ય બહુ વિસ્તારથી બતાવ્યું, પણ હું તમને સંક્ષિપ્તમાં કહી રહ્યો છું.